વાત કરીએ આપણે જય માતાજી લેટ્સ રોક મૂવી ના ફર્સ્ટ ડે કલેક્શન અંધાધૂળ આવ્યું છે. જે ધાર્યા બહારનું પણ આ જ એક સત્ય છે કે ધાર્યા બહારનું કલેક્શન આવ્યું છે જય માતાજી લેટ્સ રોક નું. કેમ કે જે પ્રકારનો માહોલ દેશની અંદર બનાવેલો છે, જે પ્રકારનું ડહોળું વાતાવરણ આની અંદર મુકાયેલું છે, એ પ્રકારે કહી શકું કે આ મૂવીનું જે કલેક્શન આવ્યું છે ઘણા અર્થે સારું આવ્યું છે. કેમ કે એક મૂવી રિલીઝ થવાની હતી, આની સાથે ભૂલચૂક માફ રાજકુમાર રાવની 9 તારીખે જ રિલીઝ થવાની હતી, તે પોસ્ટપોન કરવામાં આવી. કેમ કે હા, એ જ કારણથી પોસ્ટપોન 16 તારીખે ડાયરેક્ટ OTT પર રિલીઝ કરવામાં આવશે. અને આ મૂવી કાંઈ જ નહીં, બસ આ જ ડેટને પકડી રાખી જે આ મૂવીને રિલીઝ કરવામાં આવી અને રિલીઝ કરતાની સાથે જ ધમાકો થયો. 31 લાખ પહેલા દિવસનું કલેક્શન આવે છે, 31 લાખ રૂપિયા, જે ટોપ 3 ની અંદર સામેલ થઈ ગઈ છે. 2025 ની અંદર થર્ડ હાઈએસ્ટ ફર્સ્ટ ડે કલેક્શન ની અંદર જય માતાજી લેટ્સ રોક મૂવી સામેલ થઈ છે. પહેલા નંબર ઉપર મલ્હાર ઠાકરની જ મૂવી પહેલા દિવસનું કલેક્શન હતું ઓલ ધ બેસ્ટ પાંડ્યાનું 1 કરોડ અને 10 લાખ. બીજી મૂવી મીઠા મહેમાનનું પહેલા દિવસનું કલેક્શન હતું 35 લાખ. જે મૂવી હતી યશોની, મિત્ર ગઢવી અને આરોહી પટેલની. અને થર્ડ ઉપર છે જય માતાજી લેટ્સ રોક એકલા હાથે ફરી એકવાર બાજી મારી મલ્હાર ઠાકરે. કેમ? પહેલું ઓલ ધ બેસ્ટ પાંડ્યા જે 1 કરોડ અને 10 લાખની એન્ટ્રી કરી હતી પહેલા દિવસે, એ પહોંચી ગયું 12 કરોડ લગીને. લાઈફ ટાઈમની અંદર 12 કરોડની આસપાસ અત્યારે ફરે છે. બીજા નંબર ઉપર જે મીઠડા મહેમાન છે તેણે 35 લાખનું ફર્સ્ટ ડે કલેક્શન કર્યું, પણ તે 2 કરોડની આસપાસ જ જઈ શકી. કેમ? આ બંનેની અંદર ડિફરન્સ એટલા માટે છે કેમ કે એક જે છે ઓલ ધ પાંડ્યા, જેની અંદર કન્ટેન્ટ કોન્સેપ્ટ પણ સારો હતો અને વર્ડ ઓફ માઉથ પણ એટલું સારું નીકળ્યું અને 12 કરોડ લગીને પહોંચાડી દીધી ઓડિયન્સ એ જાતે જ. મીઠા મહેમાન જે કેમ ના જઈ શકી, કેમ કે કોન્સેપ્ટ કન્ટેન્ટ એટલો ખરાબ હતો, એટલો સ્ક્રીન પ્લે એટલો ખરાબ હતો, ઓડિયન્સનો વર્ડ ઓફ માઉથ એટલો ખરાબ રહ્યો કે જેને 2 કરોડ લંબાવતા પણ બહુ જ હાફ આવી ગયા એવું કહી શકાય કે હાફી ગયું 2 કરોડનો આંકડો પણ અડતા મીઠડા મહેમાન. કેમ કે 3 મોટા કલાકારો હતા, તેમ છતાં પણ આમાં બેડો પાર ના થયો. તો એ તમારી સ્ટોરી, સ્ક્રીન પ્લે અને મૂવીની અંદર ઘણી બધી ખામી હશે તો જ. અને તો જ જે જય માતાજી લેટ્સ રોક છે તેની હાલત હવે કેવી થશે. કેમ કે 31 લાખ રૂપિયા ફર્સ્ટ ડે કલેક્શન તો આવી ગયું, પણ શું આનો વર્ડ ઓફ માઉથ કેવું રહેશે? મીઠડા મહેમાન જેવું રહેશે યા ફિર રહેશે ઓલ ધ બેસ્ટ પાંડ્યા જેવું? એ વાત કરીએ આપણે હવે એના રિવ્યૂની. જય માતાજી લેટ્સ રોક મૂવીનો રિવ્યૂ શું કહે છે? તો રિવ્યૂ એ કહે છે કે નહીં પહોંચી શકે. આ બની જશે મીઠડા મહેમાન જેવી હાલતની અંદર જ આ મૂવી રહી જશે. કેમ કે ઓડિયન્સ તરફથી પણ પ્રતિસાદ એવો જ રહેશે. મિક્સ પ્રતિસાદ આવી શકે છે, પણ સૌથી વધારે આનો પ્રતિસાદ આવશે નેગેટિવ તરફ. કેમ કે પહેલી વસ્તુ એ છે કે આ મૂવીનું સ્ટોરી સારી છે, કોન્સેપ્ટ સારો છે, પણ એક્ઝિક્યુશન જે કરવાનું હતું પડદા ઉપર એ પરફેક્ટ નથી થઈ શક્યું. જી હા, પરફેક્ટ નથી થઈ શક્યું એક્ઝિક્યુશન આ સ્ટોરીનું. કે જે પ્રકારનો સ્ક્રીન પ્લે લખાવવો જોઈતો હતો એ પ્રકારે સ્ક્રીન પ્લે લખાવો નથી. કે જે હાર્ટલી કનેક્ટિવિટી ઓડિયન્સ સાથે થવી જોઈતી હતી, જે પ્રકારનો ડ્રામા બતાવવો જોઈતો હતો એટલો બતાવી શકતા નથી. એ લેવલ સુધી નથી જઈ શકતા કે જે હાર્ટલી કનેક્ટ ઓડિયન્સ સાથે થઈ શકે. એક પછી એક એ આશા નથી મૂકી શકતા કે તમને એક સાથે જકડી રાખે, મૂવી સાથે કનેક્ટિવિટી બનાવી રાખે. એ પાસા આની અંદર મિસિંગ લાગે છે તમને. ફર્સ્ટ હાફની વાત કરીએ તો હા, ફર્સ્ટ હાફની સ્ટોરી બિલ્ડઅપ થાય છે અને જે બાણે લેવા માટે જાય છે વૃદ્ધાશ્રમની અંદર, કેમ કે એમને કંઈ પૈસા મળવાના છે લાખ રૂપિયા પર મહિને, અને ઘરે લાવે છે. અને ઘરે લાવ્યા પછી બંને ભાઈઓની વચ્ચે ઝઘડા થાય છે કે કોણ રાખશે. બેઝિકલી બા માટે નહીં પણ પૈસા માટે કોણ રાખશે એમને, એની માટે ઝઘડો થાય છે. અને બસ એની સાથે જ આમ તેમ સ્ટોરી ફરે છે અને પતી જાય છે ફર્સ્ટ હાફ. ફર્સ્ટ હાફ ઘણો બહુ સમય નહીં લે, ઘણો ઓછો સમયની અંદર ફર્સ્ટ હાફ પતી જશે. તમને ખબર બી નહીં પડે, એટલો ફાસ્ટ ફોરવર્ડ નીકળી જશે. કેમ કે 1 કલાક અને 58 મિનિટની આ મૂવી છે અને 1 કલાકનો પણ ફર્સ્ટ હાફ નથી. એટલા માટે તમને એટલી ખબર નહીં પડે કે ઇન્ટરવલ પણ આવી ગયો. અને પછી ઇન્ટરવલ બ્લોકેજ પછી જે ફિલ્મની શરૂઆત થાય છે એ ઘણું જ તમને લેન્થી લાગવા મળશે. કેમ કે અમુક સીન એવા ઘૂસેલા છે કે જે બિલકુલ જરૂરિયાત નથી. સોંગ ઘૂસેડ્યું છે તેની પણ જરૂરિયાત નથી. એક જે લવ એંગલ વાળું
ઘુસાડવામાં આવ્યું છે તેની પણ જરૂરિયાત રહેતી નથી. કેમ કે કોન્સેપ્ટ કન્ટેન્ટ તમારી પાસે એવો છે, ડ્રામા એવો છે, જે કોન્સેપ્ટ કન્ટેન્ટ એવું છે કે સિરિયસ બેઝ ડ્રામા છે, તો પછી એની ઉપર વધારે ફોકસ રહે તો જ સારું છે આવી મૂવી માટે. એક્ઝિક્યુશન કરવામાં નિષ્ફળ ગયા છો તમે આ મૂવીની. કે જે ડ્રામા છે, જે ઇમોશન વાળા જે ડાયલોગ્સ આની અંદર મૂકવામાં આવ્યા નથી એ પ્રકારના, કે જે તમને કનેક્ટ કરી લે, કે જે તમને શું કહેવાય કે ઇમોશનલ કરી શકે એવા ડાયલોગ્સ આની અંદર મિસિંગ લાગે છે. જી હા, કે જે બા તરફથી મિસિંગ લાગે છે, મલ્હાર ઠાકર તરફથી મિસિંગ લાગે છે, કુશલ સણિયા તરફથી એ પ્રકારના ડાયલોગ કે એક જે છોકરો છે અને એક બા છે, બા છે અને જે છોકરો છે તેના તરફથી એવા ડાયલોગ ડિલિવરીની ઉમ્મીદ હોય તમને કે જે તમને રૂવાડા ઊભા કરી શકે, કાં તો પછી તમને પણ એ મહેસૂસ કરાવી દે એવા ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગે છે પાર્ટ્સ. કેમ કે આ સ્ટોરી ચાલતી રહે છે ઓકે વાળી જે સિચ્યુએશન છે ને એ જ આની અંદર સ્ટોરી એની અંદર જ ચાલ્યા કરે છે. ગજબ વાળી કોઈ મુમેન્ટ આવતી નથી કે તમને સંભાવી દે એવી કોઈ મુમેન્ટ આની અંદર છે જ નહીં. એ ઘણા એવા નેગેટિવ પોઈન્ટ્સની સાથે ક્લાઇમેક્સ તરફ વધે છે અને ક્લાઇમેક્સ પણ તમને એટલી પ્રભાવિત કરી શકતું નથી. એ પણ ઓકેની લાઈનની અંદર જ આ પૂરું થઈ જાય છે. આખી મૂવી ખતમ થઈ જાય છે બસ આની અંદર જ. તો ક્લાઇમેક્સ પણ તમને એટલું પ્રભાવિત વધારે નથી કરી શકતો, ઠીકઠાકની રીતે ખતમ થાય છે આખી મૂવી. તો બસ આ રીતની જ મૂવી છે કે એટલું કનેક્ટિવિટી તમને નહીં કરી શકે, એટલી ઓડિયન્સ નહીં ચૂંટવી શકે. આ પણ એક હકીકત બની શકશે, બની જશે. હા, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં કહું છે કે આ પ્રકારની મૂવી છે અને એટલા માટે જ કદાચ ઓડિયન્સ એટલી ઝઘડી નહીં શકે આ મૂવી. બાકી કામ એક્ટિંગ વાઇઝ પરફેક્ટ છે બધાની જગ્યાએ છે. દાદીએ પણ જે એક્ટિંગ કરી છે તે પણ ઘણા અર્થે સારી છે. તેમના ભાગે જે ડાયલોગ આવ્યા છે એ મેં સારી રીતે એક્ઝિક્યુશન કર્યું છે, પણ મિસ થઈ ગયું છે. આ જે નિશાન છે એ મિસ થયું, કેમ કે કોન્સેપ્ટ કન્ટેન્ટ તમારી જોડે એકદમ ગજબનો છે યાર. કે જે આ કોન્સેપ્ટ હતો, અમુક જગ્યાએ ઇમોશન વાળા પાર્ટ છે, એવું નથી કે બિલકુલ તમને નહીં થાય, પણ અમુક જગ્યાએ ઇમોશનલ વાળા એવા પાર્ટ છે કે જેમને ખરેખર તમને ઇમોશન સાથે જકડી રાખશે, ઇમોશનલ થઈ જશો તમે જાતે. મલ્હાર ઠાકર અને જે બા વાળો જે પાર્ટ, જે સીન મૂકવામાં આવ્યું છે પાછળ બેકગ્રાઉન્ડની અંદર એક સોંગ વાગ્યું છે, ત્યાં આગળ બિલકુલ તમે કનેક્ટ થઈ શકશો. પણ એવા પાસા ઘણા ઓછા છે. આની અંદર એવા પાસા મૂકવાની જરૂર હતી, પણ જે ઠીક લાગે છે આ મૂવીને. છે ફેમિલી ફ્રેન્ડલી મૂવી છે, જોવા એવી છે. વન ટાઈમ વોચ, એકવાર ટ્રાય આપી શકો છો કોન્સેપ્ટ અને કન્ટેન્ટના લીધે. બાકી આજની જનરેશન કદાચ આવી મૂવી તરફ જાય એવું મને નથી લાગતું.